હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કન્ઝ્યુમર ફૂડ ટુટોર. આજે આપણે હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવી ડીશ લઈને આવ્યા છીએ. બાળકોની મનપસંદ ડીશ છે. સૌપ્રથમ આપણે એક પેનની અંદર બટર કે ઘી 1 ચમચી ગરમ કરવા મૂકીશું. બહુ જ વધારે ગરમ નથી થવા દેવાનું. ત્યારબાદ તેની અંદર એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. સહેજ શેકી અને હલાવી ત્યારબાદ આપણે તેની અંદર કેપ્સિકમ, બેલ પેપર, યલો અને રેડ બેલ પેપર ઉમેરી દઈશું. મારી પાસે અત્યારે હાલ કેપ્સિકમ નથી એટલે મેં નથી ઉમેર્યા. બધાને મિક્સ કરી દઈશું તે બધું અને ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી કોબીજ અને ઝીણી સમારેલું ગાજર તેની અંદર ઉમેરી દઈશું. એના પછી મકાઈના દાણાને મેં બોઇલ કરી લીધા છે. થોડી ખાંડ અને હળદર મીઠું નાખી તે મકાઈના દાણા ઉમેરી દઈશું. 2 કપ મકાઈના દાણા છે. આ બધું જ એકદમ હલાવી દઈશું આપણે મિક્સ કરી અને તેના પછી તેની અંદર હવે આપણે તેની અંદર થોડું મીઠું જરૂરિયાત મુજબ ઉમેરીશું. બધું મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેની અંદર 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી મિક્સ હર્બ્સ નાખી દઈશું. થોડો મરી પાવડર લીધો છે અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું. આ ખાવામાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે. બાળકોને મજા આવી જશે, મોટાને પણ મજા આવે એવું છે. હવે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી તેની અંદર આપણે ચીઝ ઉમેરી દઈશું. ઓપ્શનલ છે. જો તમારી પાસે ચીઝ ન હોય તો વેજીટેબલ્સનું બી ખાલી કરશો તો પણ સારું લાગશે. બધું જ મિક્સ કર્યા પછી આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આની અંદર બીજા પણ શાકભાજી તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. જેવી રીતે કે પાલક એકદમ ઝીણી ઝીણી સમારી અને એને પણ એડ કરી શકાશે. કુકુંબર એડ કરવું હોય તો પણ કરી શકાશે. ડિપેન્ડ ટેસ્ટ અવર. હવે આની અંદર મેં ટામેટાની ચટણી બનાવી છે. એ બીજો હું એક વિડીયો મૂકીશ, એની અંદર એની રેસીપી આપીશ. એ ટામેટાની ચટણી મેં નાખી છે 2 ચમચી. ત્યારબાદ તેની અંદર વેજ માયો છે. બે ચમચી માયોનીઝ અંદર આપણે એડ કરીશું. હવે તેની અંદર થોડો ચાટ મસાલો એડ કરીશું. એ બધું જ બરાબર હલાવી દઈશું. મસાલો આપણો તૈયાર છે. હવે એક પેનને ગરમ કરવા મૂકીશું. તેની અંદર એક ભાખરી આપણે એક જ સાઈડ પર શેકવાની છે. એ 2 ચમચી પિઝા સોસની અંદર 2 ચમચી ટોમેટો ચટણી આવે છે, એનો ફોટો અંદર મૂકી રહી છું. પછી એ બંને અંદર મિક્સ કરી દઈશું. ત્યાં સુધી આપણી ભાખરી એક સાઈડ શેકાઈ ગઈ છે. એક જ સાઈડ પહેલા શેકવાની છે અને નીચે ઉતારીને પછી જે સાઈડ શેકી છે એ સાઈડ જ આપણે ટોપિંગ કરીશું. પહેલા બટર લગાડીશું. આ પણ બિલકુલ ઓપ્શનલ છે. તમને બટર ન લગાડવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. તેની પર આપણે તૈયાર કરેલું કેચઅપ અને જે ટોમેટો ચટણી હતી મિક્સ કર્યું હતું એ આપણે ઉપર લગાવી દઈશું. અને તેની ઉપર આપણે તૈયાર કરેલું પૂરણ મૂકી દઈશું.
સામાન્ય રીતે આપણે ભાખરી પીઝા એવું નામ લેતા બાળકોને એલર્જી આવી જતી હોય છે કે ભાખરી પીઝા નથી ભાવતા. એટલા માટે આનું આપણે વેજ બ્લાસ્ટ એવું નામ આપી શકીએ અને ખાવામાં એટલું ટેસ્ટી છે. હવે તેની પર થોડું થોડું ચીઝ આ પણ ઓપ્શનલ છે. જો હોય તો નાખો તો વધારે સારું, ન હોય તો ચાલશે. હવે આપણે એને બેક કરવા મૂકી દઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે સરસ મજાનું બેક થઈ ગયું છે. ખરેખર ખાવામાં